મેં ગઈ વખત કીધું કે આજે બીજા બે પ્રશ્નો ગિફ્ટ આપીશ. પહેલો છે બેટા, પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન છે બેટા, ધ્યાન આપજો. પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો. શું આવશે બેટા? તો જો પહેલી આવી આવશે બેટા, પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. ચલો તૈયાર કરીએ. પહેલી લાક્ષણિકતા શું આવશે બેટા? પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. બોલો, આવડી ગયું. પહેલી શું હશે? પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. બીજી લાક્ષણિકતા ધ્યાન આપજો બેટા, પ્રવાહી પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જતા તેનો આકાર બદલાઈ જાય છે. શું હશે બેટા? પ્રવાહી પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જતા તેનો આકાર બદલાઈ જાય છે. બદલાઈ જાય ને. સપોઝ આપણે ગ્લાસનું પાણી છે બેટા, આ ગ્લાસના પાણીને આપણા મોંમાં લઈ જઈએ તો કોના જેવો આકાર ધારણ કરે? મોં જેવો. મોંથી અન્ન નળીમાં ઉતરે તો અન્ન નળી જેવો, જઠરમાં જાય તો જઠર જેવો થાય ને. એનો આકાર નોનસ્ટોપ શું રહે બેટા? બદલાતો રહે. બરાબર. હવે ત્રીજું સૌથી અગત્યનું ભણવાનું છે, એમાંથી આપણે એક કારણ બનાવીશું અને જે તમારે હોમવર્કમાં હશે. જો પહેલા સમજી લઈએ બેટા. જો ત્રીજું હું બોલું છું બેટા, પહેલું, પ્રવાહી પદાર્થમાં આંતર આણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા વધારે હોય છે. આ પહેલી લાઈન. જો પેલામાં આપણે શું બોલતા હતા બેટા? પેલામાં આપણે શું બોલતા હતા કે ઘન પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ મહત્તમ હોય, સૌથી વધારે હોય. અહીંયા પ્રવાહી એ મિડલ અવસ્થા છે. હવે મિડલ અવસ્થા હોય એટલે એને શું હોય? ઘન કરતા ઓછું હોય, પણ વાયુ કરતા કેવું હશે બેટા? વધારે. ઘન પદાર્થ કરતા કેવું હોય બેટા? ઓછું. અને વાયુ કરતા કેવું હશે બેટા? વધારે. એટલે જો પહેલું વાક્ય લખ્યું કે પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા વધારે હોય છે, જે તેના ઘટક કણોને જકડી રાખે છે, પરંતુ યાદ રાખીશું મારા દીકરાઓ, સ્થાનના કણોને જકડી રાખતું નથી. માટે પ્રવાહી પદાર્થ તરલ હોય છે. બોલો, ખબર પડી ગઈ? પડી ખબર બેટા બધાને? જો ફરીથી યાદ રાખીએ વાત. જો અહીંયા આટલા મુદ્દા બેટા તૈયાર કરીશું મહત્વના. જો આમાં ત્રીજામાં જો પહેલું, આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું, વાયુ પદાર્થ કરતા વધારે, ઘટક કણોને જકડી રાખે પરંતુ સ્થાનના કણોને જકડી રાખતો નથી. એટલે વાયુ પદાર્થોએ શું, સોરી, પ્રવાહી પદાર્થ શું કરે? સ્થાનને ના પકડી રાખે. હવે સ્થાનને પકડી ના રાખે તો એ સ્થાન છોડીને શું થાય બેટા? જતું રહે. એટલા માટે પ્રવાહી પદાર્થ વહી જાય છે. આજે આપણને ખબર પડી કોના કારણે? આંતરાણવીય આકર્ષણ બળના કારણે. તેનું આકર્ષણ બળ છે આંતરાણવીય કારણે સ્થાનના કણોને પકડી રાખતો નથી. આપણે ઘનમાં શું કરતું હતું? ઘનમાં સ્થાનને પકડી રાખે માટે સ્થાન છોડીને જાય નહીં. અહીંયા સ્થાનને ના પકડી રાખે માટે સ્થાન છોડીને શું થાય બેટા? જતું રહે. તો હું તમને આવું કારણ પૂછું બેટા તો પ્રવાહી પદાર્થ તરલ હોય છે, સમજાવો. બોલો, બધાને આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. કયો જવાબ લખવાનો? ત્રીજો મુદ્દો. ચલો બધા બોલીશું જાતે. શું આવશે બેટા? બોલો. પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ બોલવાનું છે. શું હશે? પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા વધારે હોય છે, જે તેના ઘટક કણોને જકડી રાખે છે,
જ્યારે સ્થાનના કણોને જકડી રાખતું નથી, માટે પ્રવાહી પદાર્થ તરલ હોય છે. બોલો આવડી જાય? બોલો આવડી જાય માં દીકરાઓ? અને ચોથું કોપીરાઇટ, ઘન પદાર્થની કોપીરાઇટ ચોથું એમના એમ. ઘન પદાર્થમાં જેવું બોલ્યું તો એ જ બેટા કે પ્રવાહી પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. પહેલું યાદ રાખો કે વાયુ પદાર્થને ચોક્કસ આકાર ના હોય અને ચોક્કસ કદ ના હોય. ચલો યાત્રી વાયુ પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જઈએ તો બેટા આકાર બદલાઈ જાય કે એનો એ રે? યાત્રી બદલાઈ જાય. એવું એક એક્ઝામ્પલ આપીશ? એવું કોઈ એક્ઝામ્પલ આપીશ માં દીકરા? તારે આપવાનું. મને શું કહે છે? પંક્તિ આપ. પંક્તિ કોઈ એક્ઝામ્પલ આપશે? પંક્તિ તો વાયુ પદાર્થનું એવું એક્ઝામ્પલ આ એક પાત્રમાંથી બીજા પાત્રમાં આકાર બદલાઈ જતો હોય અને આપણને ખબર પડતી હોય એવું. હા એટલે જ કહું, પણ આકાર બદલાઈ જાય. જો બેટા આપણે એને મોંમાં ભરીએ, ના બદલાઈ જાય. જો કહું બેટા ભલે આકાર ના હોય એટલે તો આપણે કહીએ છીએ ચલો મારો વાયુ મારે માની લો કે મારા નાસિકા કોટરમાંથી જાય તો એનો આકાર કેવો થઈ જાય? આ નાસિકા કોટર જેવો થાય કે ન થાય બેટા? પછીથી મારી કંઠનળીમાં જાય તો કંઠનળી જેવો આકાર થઈ જાય, ફેફસામાં જાય તો ફેફસા જેવો આકાર ધારણ કરે બેટા. હે ને? આપણા ઘરમાં આવે, આપણા ઘરમાં જે વાયુ હોય એ મારા ઓરડા જેવો આકાર લઈ લે બેટા. એટલે આકાર એટલા માટે હોતો નથી કે બેટા એને જેમાં ભરો એના જેવો આકાર થઈ જાય. હા, આપણે ફુગ્ગામાં ભરીએ તો કોના જેવો આકાર થઈ જાય? ફુગ્ગા જેવો થઈ જાય. ભર્યા છે ને? કદી કોઈની બર્થડે માં ફુગ્ગા ફૂલાડે છો? કેટલાય ફૂલાડે છે બર્થડે માં ફુગ્ગા? માહી ક્યાં ગઈ? માહી પૂછવા દે. માહી બોલતી નથી. માહી દેખાય છે બેટા? માહી કોઈના ફુગ્ગા ફૂલાડે છે બેટા કોઈની બર્થડે માં? એવું ના ચાલે બેટા. હા, હું તો નાનો હતો એટલે ઢગલા પર ફુગ્ગા ફૂલાડતો હતો અને એમાં આપણે હવા ભરીએ ને પછી ફુગ્ગો ફૂલી જાય તો હવા ક્યાં ગઈ? ફુગ્ગામાં જઈ તો હવાએ કયો આકાર ધારણ કર્યો બેટા? ફુગ્ગા જેવો આકાર ધારણ કર્યો. હા ને? તો યાદ રાખવાનું બેટા, આ બધી ખબર હોવી જોઈએ મને બેટા. એવું ચાલે નહીં. ચલો ડન. એટલે ખબર પડી ગઈ બેટા. એટલે જો વાયુ પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જતા તેનો આકાર શું થઈ જાય બેટા? બદલાઈ જાય. ચલો ત્રીજા મુદ્દામાં કોઈ મને કહેશે નંદિની જવાબ આપીશ એનું આંતરાણિક આકર્ષણ વડે કેવું હશે નંદિની? ના, વધારે તો આપણે કીધું ઘન પદાર્થનું સૌથી વધારે હોય. પછી પ્રવાહીમાં એવું કહી દીધું કે ઘન પદાર્થ કરતા ઓછું વાયુ કરતા વધારે હોય. તો એનો મતલબ વાયુમાં કેવું હશે? ના હોય વધારે. કેવલ તારે શું કેવું છે બેટા? કેવલ આપણે એવું બોલ્યા કે ઘન પદાર્થના આંતરાણિક આકર્ષણ બળ સૌથી વધારે, એવું બોલી ગયા. પછી પ્રવાહીમાં એવું બોલ્યા કે ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ કરતા વધારે. તો વાયુમાં કેવું હશે? સૌથી ઓછું હોય બેટા, સૌથી ઓછું. હું તમને એવું કહી દઉં, બેસ્ટ એક્ઝામ્પલ આપું. ચલો મારું વજન નંદિની કરતા વધારે. સમજજો, ફરીથી એક્ઝામ્પલ બેસ્ટ આપું. મારું વજન નંદિની કરતા વધારે, નંદિનીનું વજન યક્ષ કરતા વધારે. તો યક્ષનું વજન કેવું હોય? સૌથી ઓછું હોય ને? હા, તો બેટા અહીંયા પણ એવું છે એટલે સમજવાનું. અને જો ચોથો મુદ્દો સૌથી અગત્યનો, કોઈએ વાયુ પર કદી પણ દબાણ લગાડેલું છે? વાયુ પર કોઈએ દબાણ લગાડેલું છે કદી? કોઈએ? આપણા બધામાંથી કોઈને વાયુને દબાઈને કોઈ જગ્યાએ ભર્યો હોય એવું કોઈ એક્ઝામ્પલ? કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? ફુગ્ગામાં. બીજું સાયકલ, પછી આપણું બાઇક હોય, એક્ટિવા હોય, એમાં પણ આપણે હવા પુરાવા જઈએ કે નથી જતા બેટા? તો એ દવા આપણને ખબર પ્રેશરથી હવા ભરાય. પ્રેશર ના હોય તો હવા ભરી શકાય નહીં. આપણે ખબર કઈ વખત આપણે હવા ભરાવા છીએ તો પેલું એવું કહે ભાઈ અત્યારે પ્રેશર નથી એટલે હવા નહીં ભરાય. તો
તો એનો મતલબ એને દબાણથી કોઈ પણ જગ્યાએ ભરી શકાય, એટલે એના ઉપર દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળે, બધા કરતા ઊંધું છે. એટલે જો હું ફરીથી કહું છું કે આ 3 પ્રશ્નોની કમ્પેરિઝન કરવાની, ને તો ત્રણેયમાં શું થશે બેટા, આવડશે ખરા, પણ પછી શું કર્યું, જેનું જે તેમાં લખીને આપણે આવતા રહીશું. એટલે ચલો હવે આપણે વાયુની વાત કરીએ તો પહેલું બધાને આવડી ગયું. શું આવડી ગયું બેટા, બોલો ફટાફટ. વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ચલો પહેલું શું આવશે બેટા, વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. નંબર 2, ચલો આવડી જાય બધાને બેટા, વાયુ પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જતા તેનો આકાર બદલાઈ જાય છે. નંબર 3, સૌથી અગત્યનું બેટા, વાયુ પદાર્થમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નહિવત હોય છે. જો નહિવત નો મતલબ બહુ જ ઓછું, યાદ રાખજો, નહિવત નો મતલબ શું થઈ જાય બેટા, બહુ જ ઓછું હોય છે. જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખતો નથી, માટે વાયુ પદાર્થ તરલ હોય છે. અને ચોથું આવશે બેટા, વાયુ પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળે છે. ચલો તૈયાર કરો કમ્પેરિઝન. હમણાં કમ્પેરિઝન કરાવીશું ઘન, પ્રવાહી અને વાયુ. હમણાં ત્રણેયનું ભેગું એક આપણે ટોપિક ભણવો છે એટલે બધું આવડી જાય. ચલો પહેલા વાયુનું બોલો, બધા જ આવડી જવું જોઈએ. શું છે વાયુમાં? પહેલું, વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. શું હશે? વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. નંબર 2 શું આવશે બેટા, બોલો. વાયુ પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જતા તેનો આકાર બદલાઈ જાય છે. નંબર 3 કયું આવશે? વાયુ પદાર્થના આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય બેટા? નહિવત હોય. કેવું હોય? નહિવત. જે તેના ઘટક કણો કે સ્થાનના કણોને જકડી રાખતું નથી, માટે વાયુ પદાર્થ પણ કેવો હોય બેટા? તરલ હોય. અને વાયુ પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળે છે, પેલા બંનેમાં જોવા મળતી નથી. બોલો આવડી ગયા? 3 બેટા આવડી ગયા? આવડી ગયા બધાને? બોલો ખબર પડી બા દીકરાઓ? ઓકે, જો હવે આપણે ત્રણેયની કમ્પેરિઝન કરી હો બેટા. હા, જો એક એવો પ્રશ્ન બનાય કે આપણે યાદ રાખવા માટે બેટા, જો આપણે યાદ રાખવું છે એટલા માટે આપણે આવા 3 ભાગ પાડી દઈએ. જોજો બધા જ. ચલો એક બાજુ હું ઘન પદાર્થ લખી દઉં, બીજી બાજુ હું પ્રવાહી પદાર્થ લખી દઉં અને ત્રીજી બાજુ વાયુ પદાર્થ લખી દઉં, યાદ રાખવા માટે બેટા આપણે. બરાબર? એટલે હું ટાઇટલ આપું છું ઉપર. આપણે પરીક્ષામાં આવું લખવાનું નથી, આ આપણે યાદ રાખવા માટે છે બેટા. ચલો પહેલો મુદ્દો શું હતો મને કોઈ કહેડો? 3 નો પહેલો મુદ્દો. ચલો ઘન પદાર્થનો પહેલો મુદ્દો શું હતો બેટા? આકાર અને કદ કેવું હોય બેટા? ચોક્કસ હોય. ઘન પદાર્થમાં આકાર અને કદ કેવું હોય બેટા? ચોક્કસ હોય. પ્રવાહીમાં આકાર ના હોય, કદ ચોક્કસ હોય. અને વાયુમાં આકારે ના હોય, કદે ના હોય. બોલો પહેલો મુદ્દો ખબર પડી? એટલે જો આપણે યાદ રાખવા માટે આવું કરીશું. જો બેટા, આકાર હું ખરું કરું એટલે હું આવું લખીશ, આકાર ચોક્કસ, કદ ચોક્કસ. યાદ રાખવા માટે એટલે જો ઘન પદાર્થમાં આકાર અને કદ ચોક્કસ. ચલો અહીંયા પહેલા મુદ્દામાં કયું હતું બેટા? આકાર લઈ લઈએ તો આકાર ચોક્કસ નથી. કદ કેવું હતું બેટા? ચોક્કસ. કેવું હતું બેટા? ચોક્કસ. ચલો અહીંયા પહેલો મુદ્દો લઈ લઉં તો આકાર અને કદ બંને આવું કોમન લખી દઉં, ચોક્કસ નથી. બોલો યાદ રાખવાની પદ્ધતિ ખબર પડી બેટા બધાને? આ યાદ રાખવા માટે છે બેટા, એટલે ઝડપી બધા આવડી જશે બેટા. ચલો બીજો મુદ્દો શું હતો બેટા? એક પાત્રમાંથી બીજા પાત્રમાં. તો જો આપણે અહીંયા શોર્ટમાં લખીશ, હું આવું બેટા, એક પાત્રમાંથી, પછી આવું લખી દઈશ બીજા પાત્રમાં. અહીંયા લખી દઈશ
આકાર બદલાતો નથી. બરાબર. જો ઘન પદાર્થમાં આપણે ભણી ગયા હતા કે એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જઈએ તો એનો આકાર બદલાતો નથી. અહીંયા યાદ રાખવા માટે આખું નહીં લખી દઉં, હવે શોર્ટમાં લખી આકાર બદલાઈ જાય છે. અને અહીંયા પણ હતું બેટા, યાદ કરો હળો બેટા, આકાર બદલાઈ જાય છે. બોલો આવડે? આ બીજો મુદ્દો હતો. ચલો ત્રીજા મુદ્દામાં આપણે શું ભણ્યા બેટા? અહીંયા આવું ભણી ગયા, આંતર આણ્વીય આકર્ષણ બળ. તો પહેલો મુદ્દો આવે બેટા મહત્તમ છે. કેવું છે બેટા? મહત્તમ. બીજો મુદ્દો આવે બેટા સ્થાનના કણો અને ઘટક કણો બંનેને શું કરે બેટા? જકડી રાખે. શું કરે? બંનેને જકડી રાખે. ચલો અહીંયા શું આવશે? જો અહીંયા ત્રીજો મુદ્દો બેટા, અહીંયા આવું સ્પષ્ટ લખી ઘન કરતા ઓછું, વાયુ કરતા વધારે. પછી આપણે લખીશું બેટા, જો અહીંયા ઘટક કણોને જકડી રાખે પરંતુ સ્થાનના કણોને જકડી રાખતું નથી. ડન બેટા? ડન. જો અહીંયા શું આવશે ત્રીજો મુદ્દો? તો અહીંયા લખી દો ન્યૂનતમ. ન્યૂનતમ નો મતલબ થાય બેટા નહિવત. કૌંસમાં લખી દો. શું લખી દો? નહિવત. ન એના ઘટક કણો લઈ લઉં બેટા કે સ્થાનના કણો લઈ લઉં, બંનેમાંથી એકેને જકડી રાખતું નથી. બોલો થઈ ગયું? અને ચોથો મુદ્દો હતો આપણે યાદ કરો બેટા, બાહ્ય દબાણ અને તાપમાન. બાહ્ય દબાણ અને તાપમાન. તો અહીંયા આવશે બેટા અસર જોવા મળતી નથી. અહીંયા પણ હતો બેટા ચોથો મુદ્દો, યાદ કરો, અસર જોવા મળતી નથી. અને અહીંયા ચોથો મુદ્દો હતો બેટા અસર જોવા મળે છે. આ ત્રણેય પ્રશ્નોને યાદ રાખવાની શોર્ટ રીત. ત્રણેય પ્રશ્નો આવી ગયા તમારે. બોલો આવડી જાય? આવડી જાય બધાને? તો આ યાદ રાખવા માટે છે બેટા. આપણે પરીક્ષામાં યાદ રાખવું પડશે બેટા, તો બધું વારંવાર કેમ વાંચે? તો આ એક વાંચી દો એટલે બધા ત્રણે ત્રણ પ્રશ્નો તમારા તૈયાર ભણીએ છીએ. જો હવે તમારે અત્યાર સુધી એવું હતું બેટા કે વિજ્ઞાનમાં દાખલા બહુ ઓછા આવતા. અહીંયા 9મા ધોરણમાં વિજ્ઞાનમાં પણ દાખલા આવશે બેટા. બરાબર? એટલે દાખલા પણ આવશે અને એ દાખલા સૌથી ટફ હશે. હા, આ ચેપ્ટરમાં તો બહુ સરળ છે, એટલે આ ચેપ્ટરમાં બહુ મજાના દાખલા. એમાંનો એક દાખલો આપણે ભણીએ છીએ બેટા, જો ધ્યાન આપો. એનું શીખવાડું છું, પણ બેટા બધાને આટલું આવડવું જોઈએ. બરાબર? જો ધ્યાન આપજો તો કેટલી વસ્તુ આવડશે તો જ દાખલા આવડશે, ને તો ખબર નહીં પડે એમાં દીકરાઓ. તો જો પહેલા હું સંબંધ કહી દઉં છું બેટા. કોઈને ખબર છે તાપમાન માપવું હોય આપણા શરીરનું તાપમાન, તો આપણે કયા એકમનો ઉપયોગ કરીએ શરીરના તાપમાન માપવા માટે? કોઈ મને કહેશે શરીરનું તાપમાન કયા એકમમાં વપરાય બેટા? સેલ્સિયસ. ઓકે. ડોક્ટર ના તમે જાઓ એવું કે તાવ આવ્યો તો આપણને કઈક વખત માપે છે તાવ, ખબર? થર્મોમીટર મૂકીને. અને કઈક વખત એક તાવ, બે તાવ, આવું કઈક વખત બોલે છે. સાંભળ્યું છે કદી કોઈએ? તો એક તાવનો મતલબ 1 સેલ્સિયસ થાય. એક એટલે 101 થાય, ખબર છે બધાને? એક તાવ કે એટલે 101. અને શામાં હોય બેટા? યાદ રાખવાનું, ડોક્ટરનું થર્મોમીટર હંમેશા ફેરનહીટમાં માપે. શામાં માપે બેટા? ફેરનહીટ. યાદ રાખજો કયો એકમ હોય? ફેરનહીટ. તો જો તાપમાનની વાત કરું બેટા, તો હવે અહીંયા શોર્ટ સ્કીમ બનાવું છું. બધા દેખો યાદ રાખવા માટે, દાખલા માટે કે બેટા તાપમાનને 3 એકમમાં માપી શકાય. જો ધ્યાન આપજો. એટલે એનો મતલબ કે આ તાપમાન છે એના 3 ઘરવાળા હોય ને. જેમ આપણે મહાભારત દેખ્યું હશે તો પેલી દ્રૌપદીને કેટલા ઘરવાળા હતા? કેટલાય મહાભારત દેખ્યું ભાઈ? દ્રૌપદી કેટલા ઘરવાળા હતા? 5 હતા. 5. બરાબર? એમ આપણા તાપમાનને 3 ઘરવાળા. કયા કયા? તો યાદ રાખવાનું બેટા, પહેલો છે બેટા ફેરનહીટ. શબ્દ કહું છું બેટા, કયો બેટા? ફેરનહીટ. બીજો છે બેટા કેલ્વિન. અને ત્રીજો છે બેટા સેલ્સિયસ. કયો છે બેટા? સેલ્સિયસ. 3 યાદ રાખો. એટલે તાપમાનને 3 એકમમાં માપી શકાય: ફેરનહીટ, કેલ્વિન અને સેલ્સિયસ. જો બેટા ફેરનહીટ હંમેશા સજીવો માટે છે.
ફેરનહીટ ક્યાં છે બેટા? સજીવો માટે. યાદ રાખો મુખ્ય એસઆઈ એકમ કેલ્વિન છે બેટા. આ એસઆઈ એકમ કેલ્વિન છે અને આ એમનો યુઝ થાય. તમે જો હવે તમારા ચોપડીમાં ને તમે દેખજો કોઈ પણનું તાપમાન જ્યારે બતાવ્યું છે ને ત્યારે હંમેશા કેલ્વિનમાં બતાવ્યું છે તમને કે ભાઈ 273 કેલ્વિન, 395 કેલ્વિન. તો એ કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ છે. એસઆઈ એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિએ નક્કી કરેલું. ભાઈ તમારે એસઆઈ એકમ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિએ નક્કી કરેલું. એટલે જો તાપમાનને 3 એકમમાં માપી શકાય. જો ત્યાં આ બધાના સૂત્રો છે ને આપણે બધા એકબીજાનું રૂપાંતર કરવાનું છે. જો કયા કયા એકમમાં માપી શકાય બેટા? પહેલું ફેરનહીટ. શામાં બેટા? ફેરનહીટ. બીજું છે બેટા કેલ્વિન. શામાં આવશે બેટા? કેલ્વિન. અને થર્ડ આવશે બેટા સેલ્સિયસ. શું આવશે બેટા? સેલ્સિયસ. હવે તમારે બે સૂત્રો યાદ રાખવાના. જો બે સૂત્રો હું અહીંયા લખી દઉં છું એટલે બધું એક સાથે આપણે તૈયાર થઈ જાય. જો બે સૂત્રો યાદ રાખવાના. કયા? તો પહેલું સૂત્ર છે બેટા કેલ્વિન બરાબર યાદ રાખીશું બેટા અંશ સેલ્સિયસ વત્તા 273. પહેલું સૂત્ર આપણે તૈયાર કરીશું. જો કે એટલે કેલ્વિન, તો બેટા મને કોઈ પણ અંશ સેલ્સિયસ માપ આપી હોય અને એને મારે કેલ્વિન માં લઈ જવું હોય તો એમાં 273 ઉમેરી દેવાના. કેટલા ઉમેરી દેવાના? 273. આ બધા દાખલા આજે ગણવાના છે. જો બીજું કરવાનું છે બેટા અંશ ફેરનહીટ બરાબર યાદ રાખવાનું 32 વત્તા 9/5 બ્રેકેટમાં અંશ સેલ્સિયસ બરાબર. ધ્યાન આપજો કે પહેલું કેલ્વિન બરાબર સૂત્ર છે બેટા અંશ સેલ્સિયસ વત્તા 273 અને બીજું છે બેટા અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9/5 અંશ સેલ્સિયસ. આ મારી પાસે બે સૂત્રો છે. હવે આપણે દાખલા ગણવા છે. જો દાખલા ગણતર શીખવાડું બધા દેખો આજે હોમવર્ક આવશે કેટલાક દાખલા ગણવાનું તમારે બરાબર બેટા. એટલે હું પહેલી પદ્ધતિઓ શીખવાડી દઉં છું. જો પહેલી પદ્ધતિ કઈ શીખવાડું છું? જો પહેલી રીત એટલે અહીંયા ટાઇટલ આપીશ કે અંશ સેલ્સિયસ નું કેલ્વિન અને અંશ ફેરનહીટ માં રૂપાંતર કરો. એટલે એનો મતલબ મને કોઈ અંશ સેલ્સિયસ માપ આપેલું હશે તમારે એનું તમારે બે એકમમાં રૂપાંતર કરવાનું છે. એને કેલ્વિનમાં પણ લઈ જવાનું છે અને ફેરનહીટમાં પણ લઈ જવાનું છે. કેવી રીતે શીખવાડું છું બધા ધ્યાન આપે. ચલો પહેલો દાખલો લઈ લો. નંબર 1 હું તમને આવું કહી દઉં બેટા 0 અંશ સેલ્સિયસ. સમજો પહેલો દાખલો 0 અંશ સેલ્સિયસ મારે એને લઈ જવું છે પહેલું કેલ્વિનમાં અને પછી લઈ જવું છે બેટા અંશ ફેરનહીટમાં. તો ચલો પહેલું સૂત્ર કે જો દાખલો કેવી રીતે ગણાય શીખી લો બધા. તો બેટા દેખો પહેલું સૂત્ર મૂકવાનું કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. તો અંશ સેલ્સિયસ ની જગ્યાએ કેટલા આવશે? 0. તો 0 વત્તા 273 તો 0 વત્તા 273 એટલે 273 કેલ્વિન થાય કે ન થાય? બોલો આવે કે ના આવડે? આવડે. પહેલો દાખલો ખબર પડી કે તમારે કોઈ પણ અંશ સેલ્સિયસ માપ આપેલું હોય એમાં 273 ઉમેરી દો એટલે કેલ્વિનમાં રૂપાંતર થઈ જાય. બોલો આવડી ગયું બધાને? બધાને આવડી ગયું. આપણે ફક્ત સરવાળો કરવાનો છે. શું સરવાળો કરવાનો? અંશ સેલ્સિયસ વત્તા કેટલા કરવાના? 273. કેટલા કરવાના? 273. જો હવે ફેરનહીટમાં હવે દેખો તો ફેરનહીટ નું સૂત્ર મૂકી દો કે બેટા અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9/5 અંશ સેલ્સિયસ. જો ધ્યાન આપજો બેટા શું આવશે? ફરીથી ડન બેટા. જો ધ્યાન આપજો કે અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9/5 અંશ સેલ્સિયસ. તો જો અહીંયા સાદુરૂપ આપતા આવડે જો 32 એમ ના એમ આ 9/5 અને અંશ સેલ્સિયસ ની જગ્યાએ 0 આવે. તો હવે બધાને ખબર છે અહીંયા બેઠેલામાં 0 નો કોઈ પણ સાથે ગુણાકાર થાય અથવા ભાગાકાર થાય તો શું થાય? 0 થાય કે ન થાય? ખબર છે ને? 0 નો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ ભાગાકાર કરીએ તો શું થાય બેટા? 0. તો એનો મતલબ શું થશે બેટા? બોલો 32 વત્તા 0 તો 32 અંશ ફેરનહીટ. બોલો પહેલો દાખલો ખબર પડી બધાને? બોલો આવડ્યો? આવડ્યો. જો હજુ બીજો ગણું છું પછી તમારી વારી છે હમણાં. ચલો નંબર 2. ચલો નંબર 2 માં લઈ લો બેટા 100 અંશ સેલ્સિયસ. શું લઈ લો બેટા? 100 અંશ સેલ્સિયસ. તો ચલો શું કરીશું? પહેલું સૂત્ર શું હશે? કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. તો 100 વત્તા 273 273 વત્તા 100 એટલે 373 કેલ્વિન. બોલો થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? ચલો હવે બીજું સૂત્ર કયું છે એમાં દીકરાઓ? બોલો અડો
કે અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. તો 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ ની જગ્યાએ લખી દઉં 100. તો તમારે પહેલા શું કરવાનું, આ 100 ને 5 વડે ભાગવાના બેટા. શું કરવાનું, પહેલા 100 ને 5 વડે ભાગો. ચલો 100 ભાગ્યા 5 કરું તો 20 વધે. કેટલા વધે? 20. તો જો અહીંયાથી ઉડાડી દઉં તો આ કેટલા આવે? 20. હવે 20 ગુણ્યા 9 તો આપણને ખબર હોય 20 9 આ કેટલા થાય બેટા? 180. 180 વત્તા 32 એટલે 180 30 એટલે 210 212 એટલે થઈ જાય બેટા 212 અંશ ફેરનહીટ. શું થઈ જાય બેટા? 212 અંશ ફેરનહીટ. બોલો આવડ્યો દાખલો બધાને? આવડ્યો? તો ચલો બધા મને રૂપાંતર કરી આલો બેટા 40 અંશ સેલ્સિયસ નું. ચલો ને બેટા પહેલા સૂત્ર લખવાનું, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 પછી સાચું 40 વત્તા 273 કેટલો લાવ્યા બેટા? 313 કેલ્વિન. પાછળ બધાય કે લખવાનો કેલ્વિન નો. ચલો ડન. ચલો હવે લખવાનું અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. પછી 40 બરાબર પછી 32 વત્તા થશે ને આ 72 આવશે 72 અને સરવાળો કરીએ તો કેટલા થશે? 104. 104 અંશ ફેરનહીટ થશે બેટા? થશે? બોલો આવડી ગયો? બોલો આ એક રીત આવડી ગઈ બધાને? ધ્યાન આપજો બેટા. કેલ્વિન નું અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ માં રૂપાંતર. એટલે અહીંયા તમને કેલ્વિન માપ આપેલું હશે અને એને તમારે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ માં લઈ જવાનું છે. બરાબર ને? તો ધ્યાન આપજો, બુદ્ધિ વાપરવાની છે, સૂત્રો બે જ વાપરવાના છે, પણ કેવી રીતે ગણવાનું છે એ દેખી લો મારા દીકરાઓ. પહેલો દાખલો ગણું છું, બધાનું ધ્યાન અહીંયા. હું લખી દઉં 373 કેલ્વિન. લખી દઉં છું બેટા 373 કેલ્વિન. તો ચલો પહેલું કેલ્વિન નું સેલ્સિયસ માં લઈ જાઓ. ચલો કેલ્વિન નું સેલ્સિયસ માં લઈ જાઓ તો સૂત્ર કયું મૂકવું પડશે બેટા? બોલો. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 થાય. હવે કેલ્વિન ની નીચે કેટલા લખી દેવાના? 373. તો આવું થાય બેટા 373 બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. હવે 273 પ્લસ ના આ બાજુ આવે તો શું થઈ જાય બેટા? માઈનસ થાય કે ન થાય? તો શું થશે બેટા? બોલો. 373 માઈનસ 273 બરાબર અંશ સેલ્સિયસ. તો અંશ સેલ્સિયસ નો જવાબ આવશે બેટા 100 અંશ સેલ્સિયસ. બોલો આવડી જાય કે ના આવડી જાય? આવડે. તો સાદી ભાષામાં શું કહેવાય કે તમારે કેલ્વિન માપ આપેલું હોય અને સેલ્સિયસ માં લઈ જવું હોય તો માઈનસ 273. આપણે સેલ્સિયસ ને કેલ્વિન માં લઈ જવા શું કરતા હતા? 273 ઉમેરતા હતા. તો હવે 273 શું કરવા પડે? બાદ કરવા પડે. શું કરવા પડે બેટા? બાદ કરવા પડે. હવે જો તમારે લઈ જવું છે બીજું. હવે જોજો આમાં ભૂલ ના કરતા. ને કહું જ્યારે પણ દાખલો ભૂલનું જ લખાવું છે ને ત્યારે લોકો આવી ભૂલ કરે છે બેટા. જો હવે અહીંયા દેખો આપણું સૂત્ર કયું છે? અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. અહીંયા 373 ના લખાય. કેમ ના લખાય બેટા? કારણ કે અહીંયા તો અંશ સેલ્સિયસ છે ને, તો આપણે પહેલા એનું અંશ સેલ્સિયસ માં રૂપાંતર કર્યું છે, એનો જવાબ લખવો પડે. એટલે 373 ના અંશ સેલ્સિયસ કેટલા બેટા? 100. તો અહીંયા કેટલા લખવા પડે? 100 લખવા પડે. ને તો આપણે ઉતાવળમાં શું કરીએ ખબર છે ને? હા, સીધા આ 373 અહીંયા લખી દઈએ એટલે દાખલો કેવો પડે બેટા? ખોટો. પણ અહીંયા લખેલું છે કે અહીંયા હંમેશા કયું માપ લખાય બેટા? અંશ સેલ્સિયસ. તો આવું થશે બેટા. શું થશે બેટા? બોલો. 32 વત્તા 9 ભાગ્યા 5 અને કેટલા આવશે બેટા? 100. તો આ ઉડાડી દઉં તો કેટલા આવશે? 20. તો ઉડાડી દઉં તો 20 ગુણ્યા 9 એટલે 180 વત્તા 32 એટલે 212 અંશ ફેરનહીટ. બોલો પડે ખબર? પડે. તો ચલો બીજો દાખલો ગણીએ એટલે આમાં હાલ ખબર. ચલો 473 કેલ્વિન. શું લઈ લો બેટા? 473 કેલ્વિન. ચલો બધાને આવડે? શું થશે બોલો ફટાફટ બેટા? પહેલું સૂત્ર કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. કેલ્વિન ની નીચે કેટલા લખી દઉં બેટા? 473 બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. તો 473 માંથી 273 જાય બરાબર અંશ સેલ્સિયસ. તો અંશ સેલ્સિયસ બરાબર શું આવશે? 200 અંશ સેલ્સિયસ આવશે બેટા? આવશે? આવશે?
ઓકે, હવે આપણે શું કરીશું માં દીકરાઓ, બોલો સૂત્ર. અંશ ફેરનહીટ બરાબર 32 + 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. તો એનો મતલબ બેટા 32 + 9 ભાગ્યા 5 અને અહીંયા સેલ્સિયસ ની જગ્યાએ કેટલા આવશે? 200 આવશે. તો આપણે ઉડાડી દઈએ તો કેટલા આવે બેટા? આવડે ને? કેટલા આવશે બોલો હેડો બધાને? 200 ભાગ્યા 5 કરું તો 40 થાય કે ન થાય બેટા? 40 × 5 200 અને 32 + 9 ચોક 36 એટલે 360. 360 + 32 એટલે 300 ને થશે બેટા 92 અંશ ફેરનહીટ. ડન ડન. ચલો તો તમે બધા ગણો હેડો, મને ગણી નાખો ફટાફટ હેડો ઝડપથી. નંબર 3 573 કેલ્વિન વાળો ગણી આલો બેટા. લખી દો બેટા, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ + 273. પછી કેલ્વિન ની જગ્યાએ કેટલા આવશે બેટા? 573 બરાબર અંશ સેલ્સિયસ + 273. કર્યું છે આવું? પછી 573 - 273 બરાબર અંશ સેલ્સિયસ. તો અંશ સેલ્સિયસ બરાબર 300 અંશ સેલ્સિયસ. લાવે બધાને આવ્યો? કેટલાને આવી ગયો? 300 આવી ગયો બધા? વેરી નાઈસ. ચલો હવે આગળ. ચલો હવે અંશ સેલ્સિયસ બરાબર 32 + 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. તો અંશ ફેરનહીટ બરાબર 32 + 9 ભાગ્યા 5 અને અહીંયા 300 આવશે બેટા. તો ચલો 32 + ઉડાડી દઉં તો કેટલા આવશે? 9 × 30 એટલે 60 આવશે અને 9 × 54 એટલે 540 આવશે. 540 માં 32 ઉમેરી દઉં એટલે જવાબ 572 અંશ ફેરનહીટ આવશે. બોલો આવી ગયો બધાને?